અમદાવાદ પોલીસે થોડા દિવસ પહેલા જ ઝડપી પાડેલા વઢવાણના તાંત્રિક ભુવા નવલસિંહ ચાવડાનું મોત થયું છે, પરંતુ તે પહેલા તેણે જે કબૂલાતો આપી તેણે 100 કોઈને હચમચાવી નાખ્યા છે। પોલીસે ખુલાસો કર્યો કે નવલસિંહ મરતા પહેલા કબૂલાત આપી હતી કે તેણે સોડિયમ નાઇટ્રેટથી 12 લોકોની હત્યા કરી હતી। તે આ કેમિકલથી લોકોને માત્ર 20 જ મિનિટમાં મોત આપતો હતો। વઢવાણનો તાંત્રિક ભુવો નીકળ્યો સિરિયલ કિલર। સોડિયમ નાઇટ્રેટથી લોકોને આપતો હતો મોત। એક પછી એક 12 લોકોને ઉતાર્યા મોતને ઘાટ। માતા, દાદી અને કાકાને પણ ન છોડ્યા। અંતે સિરિયલ કિલર ભુવાનો થઈ ગયો હિસાબ। 12 હત્યાના આરોપી સિરિયલ કિલર ભુવા નવલસિંહ ચાવડાનું પોલીસ રિમાન્ડ દરમિયાન રહસ્યમય સંજોગોમાં મોત થયું। પોલીસે આપેલી માહિતી પ્રમાણે કસ્ટડીમાં ભુવાની તબિયત લથડી અને ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। ત્યારે હવે આ પાંખડી ભુવાના સમગ્ર કાંડનો પર્દાફાશ થયો છે। 4 ગણા રૂપિયા કરવાની લાલચના નામે હત્યાનો પ્લાન ઘડવાના આરોપમાં અમદાવાદની સરખેજ પોલીસ દ્વારા 3 ડિસેમ્બરના રોજ મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના તાંત્રિક નવલસિંહ ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી। જે પછી પોલીસ પૂછપરછમાં તંત્ર મંત્રના નામે પરિવારના 3 સભ્યો સહિત 12 લોકોની હત્યા કર્યાનો મળતા પહેલા ભુવાએ સ્વીકાર કર્યો। તપાસમાં એમનો 12 જેટલા મર્ડરની કબૂલિયાત કરેલી છે। આમાં વિભિન્ન જેમ કે 3 ગુના જો છે આ રાજકોટમાં છે, 3 સુરેન્દ્રનગરમાં, એક વસલાલીમાં છે, એમને ફેટલ દાખલ થયેલ છે, એક અંજારમાં, બીજા 3 પરિવારવાળા જણા હતા। નવલસિંહ સુરેન્દ્રનગરના વઢવાણનો વતની હતો। સુરેન્દ્રનગરમાં તાંત્રિક નવલસિંહ ચાવડાનો આશ્રમ હતો અને તે ભુવા તરીકે કામ કરતો હતો। આ સાથે આરોપી વઢવાણના આવેલા મઢમાં દોરા ધાગા પણ કરતો હતો। ભુવાએ ભૂતકાળમાં પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હત્યા કરી હતી। આરોપી નવલસિંહે સાણંદના વેપારી અભિજીતસિંહ રાજપૂતને તાંત્રિક વિધિથી 4 ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપી હતી। જે પછી અભિજીતસિંહની હત્યાનો પ્લાન ઘડીને તેને બોલાવ્યો હતો। આ કામમાં તેણે ડ્રાઈવરીનું કામ કરતા જીગરને પણ પોતાની સાથે સામેલ કર્યો હતો। તેને પણ નવલસિંહે પૈસાદાર બનાવી દેવાની લાલચ આપી હતી, પરંતુ ડ્રાઈવરે નવલસિંહના પ્લાનની સરખેજ પોલીસને જાણ કરી દીધી, જેથી અભિજીતસિંહની હત્યા કરે તે પહેલા જ સરખેજ પોલીસે નવલસિંહની ધરપકડ કરી લીધી હતી। આ ભુવાજી તરીકે આપણે ઓળખાણ કરે છે અને આ મેજિક કરું શકું અને મિરાકલ કરું શકું એવી જાણ લોકોના કરે છે અને આમાં જો બધા વિક્ટિમ છે એમને સાથે જોડાઈ જાય। રિમાન્ડ દરમિયાન આરોપીએ અનેક ઘટસ્ફોટ કર્યા હતા। પૂછપરછમાં તાંત્રિકે તેની માતા, દાદી અને કાકા સહિત 12 લોકોની હત્યા કર્યાની કબૂલાત કરી હતી। આ તમામની હત્યા તેણે સોડિયમ નાઇટ્રેટ નામનું ઝેર આપીને કરી હતી। નવલસિંહે આવી જ રીતે પોતાની માતા, દાદી અને કાકાને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા। નવલસિંહે ખુલાસો આપ્યો હતો કે તેણે આવી રીતે અસલાલીમાં 1, સુરેન્દ્રનગરમાં 3, રાજકોટના પડધરીમાં 3, અંજારમાં 1 અને વાંકાનેરમાં 1 તથા વઢવાણમાં પોતાના પરિવારના 3 સભ્યોના મર્ડર કર્યા હતા। આ નવલસિંહ ચાવડા સોડિયમ નાઇટ્રેટ જેવું કેમિકલનો ઉપયોગ કરે છે। સોડિયમ નાઇટ્રેટને પાણીમાં કે શરાબમાં ઘોલી જાય અને એમનો જો વિક્ટિમ છે એનો પીવડાવી દે, એ વિક્ટિમ 15 થી 20 મિનિટમાં બેફાન થઈ જાય અને હાર્ટ એટેકનું પીએમમાં આવી જશે। સરખેજ પોલીસ દ્વારા ધરપકડ બાદ નવલસિંહને કોર્ટમાં રજૂ કરાતા તેના 10 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા। આ દરમિયાન પૂછપરછમાં તેણે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા। તેની મોડિસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। નવલસિંહ 1 વર્ષ પહેલા રહેવા માટે અમદાવાદ આવી ગયો હતો। તે ઘણી વખત તાંત્રિક વિધિ માટે વઢવાણ જતો હતો। તે જે પણ વ્યક્તિને સકંજામાં લે તેને પ્રવાહીમાં સોડિયમ નાઇટ્રેટ પીવડાવી દેતો હતો, જેથી વ્યક્તિના માત્ર 20 મિનિટમાં જ મોત નીપજતા હતા। લોકોને સકંજામાં લેવા માટે નવલસિંહ યુટ્યુબ પર મોજે મસાણી નામની ચેનલ પણ ઓપરેટ કરી રહ્યો હતો। નવલસિંહ તાંત્રિક વિધિના નામે એક સિરિયલ કિલર બની ગયો હતો। ધીમે ધીમે તે પોતાની જાળમાં ફસાતા લોકોને મોતને ઘાટ ઉતારતો। નવલસિંહ પોતાના પ્લાનને અંજામ આપવા માટે સોડિયમ નાઇટ્રેટ નામના ઝેરનો ઉપયોગ કરતો હતો। તે પાણી અથવા દારૂમાં 1 ચમચી સોડિયમ નાઇટ્રેટ ભેળવી દેતો, જે પીધા પછી લોકોને માત્ર 15 થી 30 મિનિટમાં હાર્ટ એટેક આવી જતો હતો અથવા તેના શરીરના અંગો નિષ્ક્રિય થઈ જતા હતા। સોડિયમ નાઇટ્રેટને સામાન્ય રીતે પેઇન્ટિંગ અને ફિનિશિંગના કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે। આ વ્યક્તિના પીએમ રિપોર્ટમાં મોત પાછળનું કારણ હાર્ટ એટેક સામે આવતું હતું। એકવાર સોડિયમ નાઇટ્રેટ પી લીધું હોય તો પછી બચવાની સંભાવના રહેતી નથી। તાંત્રિક નવલસિંહ ચાવડા પોલીસ કસ્ટડીમાં બીમાર પડ્યાના અહેવાલ આવ્યા હતા। પોલીસના જણાવ્યા પ્રમાણે તેને ઉલટી થઈ અને પછી ઢળી પડ્યો હતો। અધિકારીઓએ તેને હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું। તાત્કાલિક તબીબી સારવાર મળવા છતાં ચાવડાને મૃત જાહેર કરાયો હતો। પોલીસે મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી। વિરેન્દ્રસિંહ ભાટી, GSTV,